સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા ટ્રસ્ટનો ભવ્ય શુભારંભ કરાયો હતો, જેમાં આજે ધ્રાંગધ્રા કેળવણી મંડળની 51 તેજસ્વી દીકરીઓનું સન્માન કરાયું હતું। શૈક્ષણિક, આરોગ્ય અને રોજગાર સહાય માટે સેવાકીય લક્ષ્ય આ ટ્રસ્ટના પ્રમુખ જલ્પાબેન ઝાલા, ઉપપ્રમુખ કલ્પનાબેન પટેલ, મહામંત્રી સોહેલ શેખ સહિત સભ્યો જોડાયા હતા। સમાજમાં સેવા ગંગા વહેતી રાખવા સંકલ્પ સાથે સર્વ જ્ઞાતિના બાળકોને શિક્ષણ અને આરોગ્યમાં સહાય, નબળા વર્ગને રોજગાર અને આર્થિક સહાય, સમાજમાં સેવાકીય પ્રવૃત્તિઓનો વિકાસ એ જ ઉદ્દેશ અને માનવ સેવા એ જ પ્રભુ સેવાનો સંકલ્પ કર્યો છે। મારું નામ હિમાલય વિષ્ણુદાસ વૈષ્ણવ છે। હું ધ્રાંગધ્રાની એમડીએમ કન્યા વિદ્યા મંદિરમાં અભ્યાસ કરું છું। આજે તેજસ્વી ફાઉન્ડેશનની 2 સપ્ટેમ્બર 2025ના રોજ સ્થાપના થઈ છે અને તે સાંસ્કૃતિક, સામાજિક અને શૈક્ષણિક કાર્ય કરે છે। આજે તે અમારી સ્કૂલની 51 તેજસ્વી વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ આપીને સન્માન કર્યા છે, તે બદલે હું તેમનો આભાર માનું છું। હું વિપુલેશ પરમાર, એમડીએમ કન્યા વિદ્યા મંદિરના ડ્રોઈંગ શિક્ષક। આજે 2 સપ્ટેમ્બર 2025ના રોજ તેજસ્વી ફાઉન્ડેશનની સ્થાપના થઈ। આજના દિવસે તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા એમડીએમ કન્યા વિદ્યા મંદિરની અંદર તેજસ્વી બહેનો 51 બહેનોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા। આ તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા ધ્રાંગધ્રાની અંદર શૈક્ષણિક ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, આયુર્વેદિક ક્ષેત્રે કે મેડિકલ ક્ષેત્રે કોઈ પણ જગ્યાએ ગરીબ, અનાથ, પછાત વર્ગના લોકો કે અન્ય લોકોને સહાયની જરૂર હશે તો આ તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા તેમને મદદ કરવામાં આવશે। આ ફાઉન્ડેશનનો હેતુ સમાજમાં રહેલી નબળાઈઓને દૂર કરીને વિદ્યાર્થીઓને આગળ વધારવા, સમાજના લોકોને આગળ ઉત્સાહિત કરવા, સમાજના લોકો સમાજ સમૃદ્ધ બને, તેજસ્વી બને, એ માટે આ તેજસ્વી ફાઉન્ડેશનની રચના થઈ છે। તે બદલ તેજસ્વી ફાઉન્ડેશનની આજની ટીમ અહીંયા અમારી સ્કૂલમાં આવી અને બહેનોને સન્માનિત કર્યા, એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર। તેજસ્વી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અમારી શાળાની તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવી। આ ટ્રસ્ટ આજે જ તેમની પહેલી શરૂઆત અમારી શાળાની દીકરીઓ કે જે 51 દીકરીઓ પોતાનું શૈક્ષણિક કારકિર્દી બનાવી છે અને જે સ્કોલર છે એ દીકરીઓને સન્માનપત્ર આપીને આ સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં આવી। અને આ ફાઉન્ડેશન આવી વિવિધ પ્રવૃત્તિઓ ધ્રાંગધ્રા શહેરમાં ખાલી એક શૈક્ષણિક નહીં, સામાજિક સ્તરે બીજી વિવિધ પ્રવૃત્તિઓ કે જે અનાથ કે ગરીબ બાળકો છે એમને સહાય પૂરી પાડવાની, બીજા ક્ષેત્રોમાં કોઈ આવા વિશિષ્ટ ક્ષેત્રે કોઈ પ્રદાન હોય એમને પણ સન્માનિત કરવામાં આવશે। આવું આ ટ્રસ્ટ આવી વિવિધ પ્રવૃત્તિઓ કરતું રહે એવી અમારી શુભેચ્છા। જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા।